Hello students, welcome again to the new topic of company formation. This is the video of company formation part 7. Let's start. હવે આપણે આ વિડિયોમાં પાર્ટ 3 પ્રોસ્પેક્ટસ સેક્શન 22 to 42 સુધીમાં આપેલું છે કંપનીઝ એક્ટ 2013 ના સેક્શનમાં બરાબર એના ઉપર આપણે ડિસ્કશન કરશું. તો સૌથી પહેલા કે પ્રોસ્પેક્ટસ શું છે એનું ઇન્ટ્રોડક્શન, પછી એની ડેફિનિશન, પછી એના બીજા અલગ અલગ ટોપિક્સ છે એના ઉપર આપણે ડિસ્કશન કરશું. તો સૌથી પહેલા આપણે જોઈએ ઇન્ટ્રોડક્શન. એ prospectus is an important document for a public company. જે પબ્લિક કંપની હોય છે એની માટે જે પ્રોસ્પેક્ટસ છે એ એક ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ હોય છે. The interest of the public to subscribe for company shares or debenture depend on it. જે ઇન્ટરેસ્ટ હોય છે પબ્લિકનું કંપની ઉપર અને એના શેર્સ ઉપર, તો એના ઉપર ડિપેન્ડ કરે છે. કોના ઉપર ડિપેન્ડ કરે છે? પ્રોસ્પેક્ટસ ઉપર. It should be prepared very carefully as per provision of the several relevant acts. આપણે જ્યારે પ્રોસ્પેક્ટસ રેડી કરીએ છીએ, જ્યારે બનાવવાના છીએ, ત્યારે આપણે બહુ જ ધ્યાનથી એને લખવાનું હોય છે, તૈયાર કરવાનું હોય છે. એમાં પછી આપણે ઘણા બધા પ્રોવિઝન્સના જે એક્ટ છે એને ધ્યાનમાં રાખીને લખવાનું હોય છે. The acts relating to preparation and issues of prospectus may include. જે એક્ટ જ્યારે તમે પ્રોસ્પેક્ટસને લખવાનો બનાવો છો, પ્રિપેર કરો છો, ત્યારે આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું રહેશે? તો કંપનીઝ એક્ટ 2013 ના સેક્શન 23 to 42 સુધી આમાં આપણે જોવાનું રહેશે. ધ કંપનીઝ રૂલ્સ 2014 જેમાં પ્રોસ્પેક્ટસ એન્ડ એલોકેશન ઓફ સિક્યોરિટીઝ છે એ જોવાનું રહેશે. ધ સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ 1956, પછી સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા 2009. આ 4 પ્રોવિઝન એક્ટ્સ આપણે જોઈને ધ્યાનમાં રાખીને તે પ્રોસ્પેક્ટસ જે આપણે પ્રિપેર કરવાના છીએ ત્યારે આપણે લખવા બેસું. બરાબર, આને 4માં ધ્યાનમાં રાખીને તે આપણે લખવાનું રહેશે. A prospectus is issued when a company wants to raise fund from the public. હવે પ્રોસ્પેક્ટસ ક્યારે ઇસ્યુ થાય છે? વેન એ કંપની, જ્યારે કંપની પોતાના જે ફંડ છે એને રેઝ કરવા માંગે છે, વધારવા માટે છે. ઇટ કેન બી ઇસ્યુડ બાય એ ન્યૂ કંપની એઝ વેલ એઝ એન એક્ઝિસ્ટિંગ કંપની. પ્રોસ્પેક્ટસ કેન બી ઇસ્યુડ એટ ધ ટાઈમ ઓફ ફોર્મેશન એન્ડ સબસિક્વન્ટલી લેટર ઓન. હવે જે કંપની છે બરાબર, ઇટ કેન બી એક આમાં નવી કંપની એમાં ચેન્જીસ કરી શકે છે અને કઈ એક્ઝિસ્ટિંગ કંપની હોય તો એ પણ એમાં ચેન્જીસ કરી શકે છે. A new company issues the prospectus to raise capital to start the business. એક નવી કંપની હોય તો એ શું કરે છે? issues the prospectus. એ પ્રોસ્પેક્ટસને ઇસ્યુ કરે છે ટુ રેઝ કેપિટલ ટુ સ્ટાર્ટ ધ બિઝનેસ. પોતાનું બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે, એના કેપિટલને રેઝ કરવા માટે, વધારવા માટે. while the existing company issues the prospectus to raise fund for expansion at a later stage. અને જે કંપની પહેલાથી એક્ઝિસ્ટ કરે છે તો એ પોતાના ફંડને રેઝ કરવા માટે થઈને પ્રોસ્પેક્ટસનો યુઝ કરે છે, એને ઇસ્યુ કરે છે. The primary object of the prospectus is to arouse the interest of the potential investor in the company and induce them to invest in its share or debentures. જે પ્રોસ્પેક્ટસનું પ્રાઇમરી ઓબ્જેક્ટ મીન્સ બેસિક વસ્તુ છે કે તમારે પ્રોસ્પેક્ટસનું યુઝ તમે શેની માટે કરો છો? કે જે પબ્લિક છે, જે ઇન્વેસ્ટર્સ છે, એનું ઇન્ટરેસ્ટ રહે કંપનીમાં અને એ પોતાના જે શેર છે એમાં ઇન્વેસ્ટ કરે, એના માટે થઈને આપણે એ બનાવી છે. ટુ પ્રોટેક્ટ ધ ઇન્વેસ્ટર ઓફ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ ઇન્વેસ્ટર, there are a large number of statutory provisions relating to the preparation and publication of a prospectus. જે ઇન્વેસ્ટર છે એનું ઇન્ટરેસ્ટને પ્રોટેક્ટ કરવા માટે, બચાવવા માટે a large number of statutory provisions, ઘણા બધા પ્રોવિઝન્સ છે
રિલેટિંગ ટુ ધ પ્રિપરેશન એન્ડ પબ્લિકેશન ઓફ એ પ્રોસ્પેક્ટસ, જેમાં પ્રોસ્પેક્ટસની પ્રિપરેશન કેવી રીતે કરવાની, પબ્લિકેશન કેવી રીતે કરવાનું, એમાં બધું લખેલું હોય છે ડિટેલમાં. A private company is not required to issue a prospectus. જે પ્રાઇવેટ કંપની હોય એને પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરવાની જરૂર હોતી નથી. A public limited company has to issue a prospectus when it desire to raise fund from the public. જે પ્રાઇવેટ પબ્લિક લિમિટેડ કંપની હોય એને એક પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરવું પડે છે જ્યારે એને એમ થાય છે કે એને જે પબ્લિકના ફંડ છે એને રેઝ કરવાના છે થ્રુ અ પબ્લિક ઓફરના થ્રુ. Even a public company is not required to issue a prospectus under certain situation. અમુક સિચ્યુએશન્સમાં જે પ્રોવિઝન્સ એક્ટમાં લખેલી હોય છે એમાં તે તમારે જે પ્રોસ્પેક્ટસ છે એને ઇસ્યુ કરવાની રિક્વાયરમેન્ટ નથી. એમાં તમારે રૂલ્સમાં જોઈ લેવાનું પ્રોવિઝન્સ રૂલ. હવે એની ડેફિનેશન શું છે? વી કેન ડિફાઇન એ પ્રોસ્પેક્ટસ એઝ અંડર. એના બે ડેફિનેશન છે. તમને બેમાંથી જે ઇઝીલી યાદ રહે તમે યાદ રાખી શકો છો. સૌથી પહેલી છે કંપની એક્ટ 2013 સેક્શન 270. Prospectus means any document described or issued as a prospectus and include a red herring prospectus referred in the section 32 or self prospectus referred to the section 31 or any notice, circular, advertisement or other document inviting offers from the public for the subscriptions or purchase of any securities of a body corporate. જે પ્રોસ્પેક્ટસ છે કેવી રીતનો ડોક્યુમેન્ટ છે જેમાં ડિસ્ક્રિપ્શન આપેલું છે યા ઇશ્યુડ કરેલું છે. શુડ એઝ એ પ્રોસ્પેક્ટસ એન્ડ ઇન્ક્લુડ એ રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ. રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ એ આમાં એડ કરેલું છે જે ક્યાંથી રિફર થયું છે? સેક્શન 32 થી રિફર થયું છે. યા સેલ્ફ પ્રોસ્પેક્ટસ છે રિફર્ડ ટુ ધ સેક્શન 31 જે કંપનીઝ એક્ટના સેક્શન 31 છે રિફર કર્યું છે એમાં. ઓર એની નોટિસ છે જે પ્રોસ્પેક્ટસ છે યા એક સર્ક્યુલર છે યા એક એડવર્ટાઇઝમેન્ટ છે યા એક અધર ડોક્યુમેન્ટ છે જેમાં ઇન્વાઇટિંગ ઓફર ફ્રોમ પબ્લિક, જેમાં પબ્લિકથી ઓફર માટે ઇન્વાઇટ કરે છે ફોર ધ સબસ્ક્રિપ્શન યા પરચેઝ ઓફ એની સિક્યુરિટીઝ ઓફ એ બોડી ઓફ કોર્પોરેટ. આ બધી જ વસ્તુ તમારી શેમાં આવી? પ્રોસ્પેક્ટસની અંદર આવી ગઈ. સેકન્ડ ઇઝ પ્રોસ્પેક્ટસ મીન્સ પબ્લિક ઓફર. પબ્લિકને તમે ઓફર કરો છો. Prospectus is an open offer of shares or debentures to the public for subscription. જે પ્રોસ્પેક્ટસ છે એક ઓપન ઓફર છે કોની માટે છે? શેર માટે ટુ ધ પબ્લિકને ફોર સબસ્ક્રિપ્શન કરાવવા માટે. Prospectus is defined as a notice or advertisement of a company inviting the general public to buy or subscribe its share and debenture. સૌથી સિમ્પલ મીનિંગ છે કે જે તમારો પ્રોસ્પેક્ટસ છે એ શું છે? એક નોટિસ છે યા એડવર્ટાઇઝમેન્ટ છે પબ્લિક માટે, જનરલ પબ્લિક માટે કે એ જે કંપની છે એના તમે શેરને બાય કરો, ખરીદો કે એને સબસ્ક્રાઇબ કરો. બસ એટલું જ એનું મેઇન ડેફિનેશન છે, એટલે જ એનું મિનિંગ છે. ઇટ ઇઝ પ્રિપેર્ડ વિથ ધ હેલ્પ ઓફ સોલિસિટર્સ. કોના હેલ્પથી બને છે? સોલિસિટર્સના હેલ્પથી એ બનાવવામાં આવે છે. કોને? પ્રોસ્પેક્ટસને. ઇટ ઓલ્સો કન્ટેન્સ એપ્લિકેશન ફોર્મ. એની અંદર એપ્લિકેશન ફોર્મ્સ આવે છે, એમાં એડ કરેલા હોય છે. Thus a prospectus is not merely an advertisement, it may be a circular or a notice. એ એક ઓનલી જે પ્રોસ્પેક્ટસ છે એ એડવર્ટાઇઝમેન્ટ નથી, એ એક સર્ક્યુલર અને નોટિસ છે હોઈ શકે છે. Any document can be said as a prospectus if it satisfies two conditions. ગમે ડોક્યુમેન્ટ જે છે એને તમે પ્રોસ્પેક્ટસ ક્યારે કહી શકો છો? જ્યારે એની અંદર બે પોઈન્ટ આ જે હું કહીશ અત્યારે એ કમ્પલસરી એની અંદર હોય. અત્યારે ઇટ ઇન્વાઇટ સબસ્ક્રિપ્શન્સ ટુ or purchase of shares or debentures or any other securities of a body corporate. એ જ્યારે પબ્લિકને તમારા શેર્સને ખરીદવા માટે કહે છે, પરચેસ કરવા માટે કહે છે. એન્ડ
The invitation is made openly to the public. યા તો તમે પબ્લિકને ઓપનલી ઇન્વિટેશન આપેલું હોય છે ત્યારે. તો આ બે કન્ડિશન તમારે સેટિસ્ફાઈ કરે ત્યારે એ જે ગમે ડોક્યુમેન્ટ હોય એ તમારું શું કહેવાય છે? પ્રોસ્પેક્ટસ કહેવાય છે. નેસેસરી સ્ટેપ્સ ઓર એક્શન્સ. હવે તમે જ્યારે પ્રોસ્પેક્ટસ બનાવવા યા લખવા બેસો છો એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, તો એના પહેલા તમારે કયા કયા સ્ટેપ્સ લેવા જોઈએ, કયા કયા એક્શન્સ લેવા જોઈએ, એના ઉપર ડિસ્કશન કરવાનું છે હવે. Before preparing a prospectus, the directors have to take certain steps. જે ડાયરેક્ટર્સ હોય છે કંપનીના એને થોડા સ્ટેપ્સ લેવાના હોય છે. હવે કયા કયા છે? Normally a public company issues shares to the public. જે પબ્લિક કંપની હોય એ કોને શેર્સ કરે છે? ઇશ્યુઝ કરે છે પબ્લિકને. એન્ડ ફોર ધીસ પર્પઝ ઇટ હેઝ ટુ ઇશ્યુ એ પ્રોસ્પેક્ટસ. અને એની માટે થઈને પ્રોસ્પેક્ટસ ઇશ્યુ કરવાનું હોય છે. A public company may also decide not to invite the public to subscribe to its share capital and arrange its share capital privately. હવે જે પબ્લિક કંપની છે મે ઓલ્સો ડિસાઇડ ઇસ્યુ ડિસાઇડ કરે છે નોટ ટુ ઇન્વાઇટ ધ પબ્લિક ટુ સબસ્ક્રાઇબ ટુ ઇટ શેર, કે એને જે એના પોતાના જે કેપિટલ છે, શેર કેપિટલ છે, તો એને પબ્લિકને ઇન્વાઇટ નથી કરવું. એન્ડ અરેન્જ ઇટ્સ શેર કેપિટલ પ્રાઇવેટલી. એને પોતાના જે શેર કેપિટલ છે ને પ્રાઇવેટ રાખવા છે, એ પણ પબ્લિક કંપની ડિસાઇડ કરી શકે છે. બે ઓપ્શન હોય એની પાસે. યા તો એ પબ્લિકલી બધાને આપી દે કે તમારે જેને ઇશ્યુ મતલબ શેર એના લેવા હોય લઈ શકે, બાય કરી શકે, ખરીદી શકે, યા તો એમ કે આ જે બધા શેર છે એ બધા પ્રાઇવેટ રાખે, પબ્લિકલી ઓફર ન કરે. ઇન ધીસ કેસ એ પ્રોસ્પેક્ટસ ઇઝ નોટ નેસેસરી. તો જ્યારે એ પોતાના જે શેર કેપિટલ છે ને પ્રાઇવેટ રાખે છે ત્યારે એને પ્રોસ્પેક્ટસની રિક્વાયરમેન્ટ નથી એ કંપનીને. After the certificate of incorporation is obtained, the first director will act as the board of director and have to take the responsibility of preparing and issuing the prospectus. હવે જ્યારે તમે કંપની બનાવી, ફોર્મ કરી, બરાબર, ઊભી કરી, ત્યારે તમને સૌથી પહેલા એક તમે સર્ટિફિકેટ લીધું છે એનું ઇન્કોર્પોરેશનનું. હવે ઇન્કોર્પોરેશનનું જ્યારે તમને સર્ટિફિકેટ ઇસ્યુ થઈ ગયું એના પછી જે ફર્સ્ટ ડાયરેક્ટર છે કંપનીનો કોણ છે? વિલ એક્ટ એઝ ધ બોર્ડ ઓફ ડાયરેક્ટર. એ કેવી રીતે બનશે? બોર્ડ ઓફ ડાયરેક્ટરની તરીકે રિએક્ટ કરે, એક્ટ કરે. એન્ડ હેવ ધ ટેક રિસ્પોન્સિબિલિટી. જે કંપનીનો ફર્સ્ટ ડાયરેક્ટર છે એને કઈ રિસ્પોન્સિબિલિટી ઉપાડવાની છે, લેવાની છે? કે સૌથી પહેલા ઈ પ્રોસ્પેક્ટસને પ્રિપેર કરે અને ઇશ્યુ કરે. એ બે જ વસ્તુ સૌથી પહેલા એને કરવાની છે જ્યારે તમને સર્ટિફિકેટ મળી જાય ઇન્કોર્પોરેશનનું કંપની માટે. ધ બોર્ડ અટેન્ડ ટુ ધ ફોલોઈંગ મેટર્સ. તો એમાં હવે કયા કયા મેટર્સ તમારે જોવાના રહેશે? એપોઇન્ટમેન્ટ ઓફ બેન્કર્સ ટુ રિસીવ ધ શેર એપ્લિકેશન વિથ એપ્લિકેશન મની. સૌથી પહેલા તમારે એપોઇન્ટમેન્ટ ઓફ બેન્કર્સની એપોઇન્ટમેન્ટ લેવાની ટુ રિસીવ ધ શેર એપ્લિકેશન એન્ડ એપ્લિકેશન મની. એ બે વસ્તુ તમારે શેર એપ્લિકેશન એન્ડ એપ્લિકેશન મની તમારે જોવાનું રહેશે. Appointment of various expert agencies such as registrar to the issue, auditor and secretary etc. એ અલગ અલગ જે એક્સપર્ટ એજન્સી હોય એને તમારે રજિસ્ટર કરાવવાનું, એજન્સી સાથે એપોઇન્ટમેન્ટ લેવાનું. શેની માટે? રજિસ્ટર કરાવવાનું. ટુ ઇશ્યુ, ઓડિટર, સેક્રેટરી, આ બધા તમારે રિક્વાયરમેન્ટ હશે. એન્ટ્રિંગ ઇનટુ અંડરરાઇટિંગ કોન્ટ્રાક્ટ, બ્રોકેજ કોન્ટ્રાક્ટ etc. હવે આ બધી જ વસ્તુ તમારે એન્ટર કરવાની રહેશે. કોન્ટ્રાક્ટ, બ્રોકેજ કોન્ટ્રાક્ટ છે, અંડરરાઇટિંગ કોન્ટ્રાક્ટ છે, એ બધા. મેકિંગ અરેન્જમેન્ટ ઓફ ધ લિસ્ટિંગ ઓફ શેર્સ ઓન સ્ટોક એક્સચેન્જ. તમારે એક અરેન્જમેન્ટ કરવાનું રહેશે જેમાં લિસ્ટિંગ ઓફ શેર્સ ઓન સ્ટોક એક્સચેન્જીસ માટે થઈને. ડ્રાફ્ટિંગ એ પ્રોસ્પેક્ટસ ફોર ધ પર્પઝ ઓફ પબ્લિક ઇશ્યુ. હવે પ્રોસ્પેક્ટસ લખવાનું રહેશે પબ્લિક માટે થઈને, પર્પઝ ઓફ પબ્લિક ઇશ્યુ, પબ્લિકને ઇશ્યુ કરવાનું હોય ત્યાર માટેનું. પ્રાઇવેટ તમારે રાખવાનું હોય તો તમારે પ્રોસ્પેક્ટસ લખવાની રિક્વાયરમેન્ટ નથી. Contents of prospectus. Section 26. As per the requirement of the section, contents of a prospectus shall comprise of following.
આટલા એના 3 પોઈન્ટ 4 પોઈન્ટ છે. ઇન્ફોર્મેશન ઇન પ્રોસ્પેક્ટસ, પછી રિપોર્ટ્સ, ડિક્લેરેશન, fourth is other matters. તો સૌથી પહેલો છે information in prospectus. As per the provision of the act, every prospectus issued by or on behalf of public company has to state the following information. આમાં 20 ઇન્ફોર્મેશન છે. જ્યારે તમે પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરો પબ્લિક કંપની માટે ત્યારે તમારી પાસે આટલી 20 ઇન્ફોર્મેશન હોવી જોઈએ, બતાવવાની તમારે રહેશે. તો કઈ કઈ ઇન્ફોર્મેશન છે 20? Name and address of the registered office of the company, company secretary, chief financial officer, auditors, legal advisor, brokers, trustee, if any, underwriters and such other persons to the issues. તો જે તમારા કંપની છે, ઓફિસ ઓફ ધ કંપની, કંપનીના સેક્રેટરી છે, ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર છે, ઓડિટર છે, લીગલ એવિડન્સ ઓડિટર છે, બ્રોકર છે, ટ્રસ્ટી છે, તેના નેમ અને એડ્રેસ જે હોય બધા એ તમારા રજિસ્ટર્ડ ઓફિસમાં લખવાના રહેશે. એન્ડ સચ અધર પર્સન ટુ ધ ઇશ્યુઝ, અને એવી રીતના બીજા કોઈ પર્સન તમે ઇશ્યુ કર્યું હોય તો. The name and addresses of the promoters and their backgrounds. જે કંપનીના પ્રમોટર્સ હોય તો એના નેમ અને એડ્રેસ અને એના પોતાના જે બેકગ્રાઉન્ડ્સ હોય એ એમાં મેન્શન કરવાના રહેશે. Name and addresses and occupation of manager, managing directors and other directors. જે મેનેજર્સ હોય, મેનેજિંગ ડાયરેક્ટર્સ હોય, અધર ડાયરેક્ટર્સ હોય તો એના નામ, એડ્રેસ, એમનો પતા, શું સરનામું શું છે, એનું ઓક્યુપેશન શું છે, શું કામ કરે છે, બધું મેન્શન કરવાનું રહેશે. The main object of the company, its history and present business. કંપનીનો મેઇન ઓબ્જેક્ટ, મોટિવ શું છે, કંપની તમે બનાવી એની હિસ્ટ્રી શું છે અને અત્યારે એનો પોતાનો પ્રેઝન્ટમાં બિઝનેસ શું છે. Dates of the opening and closing of the issue. The declaration about the issue of allotment letters and refund within the prescribed time. હવે ડેટ ઓફ ધ ઓપનિંગ શું છે, ક્લોઝિંગ ઓફ ઇશ્યુઝ શું છે, ડિક્લેરેશન અબાઉટ ધ ઇશ્યુઝ ઓફ એલોટમેન્ટ શું છે, એન્ડ રિફંડ વિથિન ધ પ્રિસ્ક્રાઇબ્ડ ટાઈમ, એ બધું એમાં મેન્શન કરવાનું તમારે. પછી શું મેન્શન કરવાનું રહેશે, સ્ટેટમેન્ટ બાય ધ બોર્ડ ઓફ ડાયરેક્ટર અબાઉટ ધ સેપરેટ બેંક એકાઉન્ટ વેર ઓલ મનીઝ out of issue are to be transferred, and disclosure of details of all monies including utilized and unutilized monies out of the provision issue in the prescribed manner. હવે શું કરવાનું રહેશે, સ્ટેટમેન્ટ બાય ધ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, એક સ્ટેટમેન્ટ લેવાનું રહેશે જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ લેશે અબાઉટ ધ સિક્રેટ બેંક એકાઉન્ટ. એક સિક્રેટ અલગથી એક બેંક એકાઉન્ટ રહેશે વેર, જ્યાં ઓલ મનીઝ રિસીવ્ડ આઉટ ઓફ ધ ઇશ્યુ, જ્યાંથી જે મનીઝ હોય આપણા કંપનીના એ રિસીવ કરવામાં આવશે, આર ધ ટ્રાન્સફર, જ્યાં ટ્રાન્સફર કરવાનું રહેશે. ડિસ્ક્લોઝર ઓફ ધ ડિટેલ ઓફ ઓલ મનીઝ ઇન્ક્લુડિંગ યુટિલાઇઝડ એન્ડ અનયુટિલાઇઝડ મની, જ્યાં એ બેંકના ડિટેલમાં તમે તમારા કંપનીના કેટલા રૂપિયા યુટિલાઇઝ કર્યા છે, કેટલા યુટિલાઇઝ નથી કર્યા, મીન્સ તમે કેટલા વાપરા છે, કેટલા નથી વાપરા, એ બધી જ વસ્તુનો ડિટેલ એમાં રહેશે. બરાબર. ડિટેલ અબાઉટ અંડરરાઇટિંગ ઓફ ધ ઇશ્યુઝ. હવે અંડરરાઇટિંગ ઓફ ઇશ્યુઝના જે ડિટેલ્સ હશે એમાં રહેશે. ડિટેલ ઓફ ડાયરેક્ટર ઇન્ક્લુડિંગ ધીયર એપોઇન્ટમેન્ટ, remuneration and such particulars of the nature and extent of their interest of the company as may be prescribed. હવે જે ડાયરેક્ટર્સ છે, ડિટેલ ઓફ ડાયરેક્ટર્સ, એની ડિટેલ્સ લખવાની, પછી એપોઇન્ટમેન્ટ એનું લખવાનું, એ શું કરતા હતા, પછી એવી રીતે એમનું કંપનીમાં શું ઇન્ટરેસ્ટ છે, એ શું કામ કરશે, એ બધી જ વસ્તુ એમાં બતાવવાની. Consent of the directors, auditors, bankers to the issue, experts' opinion if any, and such other person as may be prescribed. પછી the authority of the
for the issue and details of the resolution passed therefore જે ઓથોરિટી છે ઇસ્યુ કરવાની અને ડિટેલ ઓફ ધ રિસોલ્યુશન પાસ્ડ એ બધી કોને ઓથોરિટી દેવાની રહેશે એ એમાં મેન્શન કરવાનું રહેશે. પ્રોસિજર એન્ડ ટાઈમ શેડ્યુલ ફોર એલોટમેન્ટ એન્ડ ઇસ્યુ ઓફ ઇનસિક્યોરિટીઝ. હવે એની જે ઇનસિક્યોરિટીઝ છે એનું એલોટમેન્ટ તમારે ઇસ્યુ કરવાનું હોય, પછી એના પ્રોસિજર અને ટાઈમ શેડ્યુલ તમારે જોવાનું રહેશે. કેપિટલ સ્ટ્રક્ચર ઓફ ધ કંપની ઇન ધ પ્રિસ્ક્રાઇબ્ડ મેનર. જે કંપનીનું કેપિટલ સ્ટ્રક્ચર છે એને તમારે કમ્પ્લીટલી પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રિસ્ક્રાઇબ્ડ કરવાનું રહેશે, ડિટેલમાં લખવાનું રહેશે. મેઇન ઓબ્જેક્ટ ઓફ પબ્લિક ઓફર, terms of the present issue and such other particulars as may be prescribed. હવે પબ્લિક ઓફર તમે જે આપો છો એનો મેઇન ઓબ્જેક્ટ શું છે, અત્યારે પ્રેઝન્ટમાં તમારે શું ઇસ્યુ છે, શું ટર્મ્સ કન્ડિશન શું છે, આ બીજા બધા જે પણ તમે એમાં પોઈન્ટ્સ લખ્યા હોય. મેઇન ઓબ્જેક્ટ્સ એન્ડ પ્રેઝન્ટ બિઝનેસ ઓફ ધ કંપની. અત્યારે મેઇન ઓબ્જેક્ટ શું છે કંપનીનો, એનો પ્રેઝન્ટમાં બિઝનેસ શું છે, એની લોકેશન શું છે, શેડ્યુલ્સ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ પ્રોજેક્ટ. તમારા જે પ્રોજેક્ટ ચાલે છે એના શેડ્યુલ શું છે, એનામાં ઇમ્પ્લિમેન્ટ મીન્સ શું, તમે એની પ્રોગ્રેસ શું છે એમાં ઈ મેન્શન કરવાનું હોય છે. મટીરિયલ ડિટેલ અબાઉટ ધ project in terms of its first location, plant and machinery, technology, processes, etc., collaboration, infrastructure, facilities, schedule of implementation of project issue, management, prescription of risk factors specific to the project, gestation period of the project, extent of progress made in the project, and deadline for completion of the project, etc. તો મટીરિયલ ડિટેલ અબાઉટ ધ પ્રોજેક્ટ. પ્રોજેક્ટના જે મટીરિયલ ડિટેલ શું છે ઇન ટર્મ્સ ઓફ કયા કયા પોઈન્ટ છે, એમાં 5 પોઈન્ટ છે. તો એના લોકેશન શું છે, એના પ્લાન્ટ શું છે, મશીનરી શું છે, ટેકનોલોજી, પ્રોસેસ, જે મટીરિયલની ડિટેલ છે એ બધામાં. પછી કોલાબોરેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફેસિલિટી શું છે, તમારે જે પણ બનાવવાનું હોય પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવાનું હોય એની માટે. શેડ્યુલ શું છે પ્રોજેક્ટને કમ્પ્લીટ કરવા માટેનું. Second point, management, prescription of risk factors specific to the project. હવે જે પ્રોજેક્ટ છે એમાં રિસ્ક ફેક્ટર્સ કયા કયા છે, મેનેજમેન્ટમાં જે છે તમારો મેનેજમેન્ટ પ્રિસેપ્શન્સ ઓફ રિસ્ક ફેક્ટર એ બધું ચેક કરવાનું રહેશે કે તમે જે પ્રોજેક્ટ છે તમે કેવી રીતે મેનેજ કરીને કમ્પ્લીટ કરશો. પછી જે ગેસ્ટેશન પીરિયડ ઓફ ધ પ્રોજેક્ટ કે સ્ટાર્ટિંગ થી એન્ડ પોઈન્ટ તમારું કેટલું પીરિયડ, ટાઈમ પીરિયડ કેટલો રહેશે કે તમે એટલા ટાઈમ પીરિયડમાં પ્રોજેક્ટને કમ્પ્લીટ કરી દેશો. પછી એક્સટેન્ટ ઓફ પ્રોગ્રેસ મેડ ઇન ધ પ્રોજેક્ટ. તમારે પ્રોજેક્ટ જે તમે પ્રોગ્રેસ બનાવો છો મેડ ઇન ધ પ્રોજેક્ટ, એમાં તમારી પ્રોગ્રેસ કેટલી છે, તમે કેટલા ટાઈમમાં કેટલું પ્રોગ્રેસ કરો છો, કેટલી ઝડપી તમે પ્રોજેક્ટને કમ્પ્લીટ કરી શકશો. ડેડલાઇન ફોર કમ્પ્લીટેશન ઓફ ધ પ્રોજેક્ટ. હવે તમારે પ્રોજેક્ટની ડેડલાઇન શું છે એ બધી જ વસ્તુ ઇટીસી. એમાં બીજા અલગ અલગ જે ટાઈપ્સના ફેક્ટર્સ હોય છે એ આવી ગયા. આ મેઇન 5 પોઈન્ટ્સનો તમારે ધ્યાન રાખવું પડશે જ્યારે તમારે કંઈક પણ કંપનીમાં પ્રોજેક્ટ આવે. Any litigation or legal action pending or taken by government department or a statutory body during the last 5 years immediately preceding the year of issue of prospectus against the promoters of the company. જે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ છે એને ગમે ત્યારે લાસ્ટ 5 યરમાં તમારી સાથે ગમે લીગલ એક્શન લીધું હોય તો તમારે તરત જ તે શું કરવાનું રહેશે, એક પ્રિસીડિંગ યરમાં તમારે આગળના વર્ષમાં એક પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરવાનું રહેશે. કોના અગેન્સ્ટ ધ પ્રમોટર્સ ઓફ ધ કંપની. કંપનીના જે પ્રમોટર્સ હોય છે એના અગેન્સ્ટમાં. મિનિમમ સબસ્ક્રિપ્શન એમાઉન્ટ પેએબલ by way of premium issue of shares otherwise than on cash. જે મિનિમમ સબસ્ક્રિપ્શન છે એમાઉન્ટ પેબલ છે બાય વે ઓફ પ્રીમિયમ તરીકે તમે જે એમાઉન્ટ પે કરતા હોય ઇસ્યુ ઓફ શેર્સ અધરવાઇઝ દેન ઓન કેશ. તમે કંઈક ઇસ્યુ
શેર્સ ઇસ્યુ કરતા હોય યા કેશમાં તમે બધી જ વસ્તુ મીન્સ શેર્સ તમારા યા કેપિટલ શેર્સ છે એ બધું તમે કેશમાં હેન્ડલ કરતા હોય. પછી disclosure in such manners as may be prescribed about sources of promoters contributor. જે disclosure in such manners છે as may be prescribed about source of promoters contribution. તેમાં જે promoters નો contribution છે એ પ્રમાણે એમને કરવાનું રહેશે. Name of legal stock exchange and other stock exchange where application has been made for listing of present issue. જે નેમ ઓફ લીગલ સ્ટોક એક્સચેન્જ છે અને અધર સ્ટોક એક્સચેન્જ છે વેર એપ્લિકેશન હેઝ બીન મેડ, જ્યાં તમારી એપ્લિકેશન બનાવી છે ફોર લિસ્ટિંગ ઓફ પ્રેઝન્ટ ઇશ્યુ, કે અત્યારે તમારે પ્રેઝન્ટમાં શું ઇશ્યુ ચાલે છે. એન્ડ અધર ઇન્ફોર્મેશન એઝ સ્ટેટેડ ઇન ધ પ્રોવિઝન ઓફ ધ એક્ટ, અને બીજી ઇન્ફોર્મેશન જે તમારે પ્રોવિઝન એક્ટમાં લખેલી હોય એન્ડ રૂલ્સ, એના જે રૂલ્સ લખેલા હોય મેડ ધેયર અપોન બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ, જે કોને બનાવ્યા હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટ બનાવ્યા છે, એ બધી જ વસ્તુ તમારે એમાં લખવાની રહેશે, બતાવવાની રહેશે. બરાબર. હવે એનું સેકન્ડ પોઈન્ટ, રિપોર્ટ્સ. Some reports are set out in prospectus for the purposes of providing the financial information. જે અમુક રિપોર્ટ્સ હોય છે સેટ આઉટ ઇન પ્રોસ્પેક્ટસમાં જે આપણે સેટ કરી છે ફોર ધ પર્પઝ ઓફ પ્રોવાઇડિંગ ધ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન. એ શેની માટે હોય છે કે ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવા માટે, બતાવવા માટે. The report must be prepared by the authentic expert ઓર ઓડિટર્સ. કઈ એક્સપર્ટ પર્સન હોય એ બનાવે છે યા ઓડિટર બનાવે છે ઇન એ પ્રિસ્ક્રાઇબ્ડ મેનર. એક આપણે જે નીચે જોઈ છીએ એના ડિટેલ્સમાં એ આવી રીતે હોવા જોઈએ. મીન્સ આપણે પ્રોવિઝન એક્ટ પ્રમાણે તે રૂલ રેગ્યુલેશનમાં રહીને તે ગમે વસ્તુ પ્રિપેર કરવાની છે. ધ રિપોર્ટ ઇન્ક્લુડ ધ ફોલોઈંગ. આમાં આટલા પોઈન્ટ્સ હોવા જોઈએ. બરાબર. કેટલા પોઈન્ટ છે? 5 પોઈન્ટ્સ આપણે જોવાના, પછી જે રિપોર્ટ છે એ પ્રિપેર કરવાની. The report by the auditors with respect to profit, losses, assets and liabilities in last 5 years preceding the financial year of the issues of prospectus. જે રિપોર્ટ તમે બનાવો યા બનાવે છે ઓડિટર વિથ રિસ્પેક્ટ, આમાં શું શું તમારે ધ્યાન રાખવાનું રહેશે? પ્રોફિટ, કંપનીના પ્રોફિટ ને, લોસ ને, એસેટ્સ અને લાયબિલિટીઝ ઇન લાસ્ટ 5 yearsની ડિટેલ એમાં તમારે બતાવવાની રહેશે, રિપોર્ટ લખવાની રહેશે. Report by the auditors of the company with respect to the rate of dividends, if any, paid by the company respect of each class of shares for last 5 years. તો રેટ ઓફ ડિવિડન્ડ કોઈક હોય તો એના પ્રમાણે તમારે રિપોર્ટ બનાવવાનું રહેશે. યા પેડ બાય ધ કંપની રિસ્પેક્ટ ઓફ ઈચ ક્લાસ ઓફ શેર્સ, કે તમે કોઈને પે કર્યું હોય શેર્સ માટે થઈને લાસ્ટ 5 yearsમાં, તો એનો રિપોર્ટ બનાવવાનો રહેશે. Reports about business or transaction to which the proceeds of the securities are to be applied directly or indirectly. જે રિપોર્ટ છે અબાઉટ બિઝનેસ ઓર ટ્રાન્ઝેક્શન, કે તમારા કંપનીનો બિઝનેસનું કે તમારા ટ્રાન્ઝેક્શનનું, ટુ વિચ ટુ પ્રોસીડ ધ સિક્યોરિટીઝ આર ટુ બી એપ્લાય ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી. જે કંપનીના સિક્યોરિટીઝને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી એપ્લાઇડ થાય છે. એ રિપોર્ટ બાય ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય એને રિપોર્ટ ઇફ કંપની propose to acquire any business in terms of profit, loss, assets and liabilities for the preceding last 5 years. Any other report necessary to be set out in prospectus. હવે આ જે 4 પોઈન્ટ છે એ પોઈન્ટ સિવાય તમને એવું લાગતું હોય કે પ્રોસ્પેક્ટસમાં હજી બીજું નાખવાનું છે તો તમે બીજા રિપોર્ટ એમાં બતાવી શકો છો. ડિક્લેરેશન. This part of prospectus include declaration by promoters and other about the compliance of the provisions of this act. Declaration that all the relevant provisions of the Companies Act and Security Contracts Act 1956 and the Security and Exchange Board of India 2009
and the rules and regulation made thereunder have been compiled with, and no statement made in the prospectus is contrary to the provisions of aforesaid act or rules and regulations. એનું મીનિંગ છે કે જે ડિક્લેરેશન ફોર્મ છે, ડિક્લેરેશન જે તમે પ્રોસ્પેક્ટસ બનાવ્યું છે, તો એ જે કંપનીના પ્રમોટર્સ હોય યા જે પણ એના મેન મેમ્બર્સ હોય છે એ જોવે છે અને એમાં બતાવે છે કે જે આપણે એમને પ્રોવિઝન્સ યા રૂલ્સ બનાવ્યા છે, જે એમને એમાં લખેલું છે, એ બધું કંપનીઝ એક્ટ પ્રોવિઝન્સ ઓફ કંપની એક્ટ 2013, 1956 અને સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા 2009 ના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જ બનાવવામાં આવ્યું છે. એમાં લખવાનું મીન્સ ડિક્લેરેશન ફોર્મમાં આવે છે. લાસ્ટમાં અધર મેટર્સ. ઇન ધીસ પાર્ટ ધ કંપની શેલ સ્ટેટ સચ અધર મેટર્સ એન્ડ સેટ આઉટ સચ અધર રિપોર્ટ્સ એઝ મે બી પ્રિસ્ક્રાઇબ્ડ. હવે લાસ્ટમાં તમને બીજું કઈ મેટર લાગતું હોય કે તમારે આમાં બતાવવાની રિક્વાયરમેન્ટ છે, તો તમે એમાં એ રિપોર્ટ અલગથી બનાવીને લગાડી શકો છો. Penalty for non-compliance. For the interest of the public, the prospectus must be prepared carefully in accordance with the provisions of the Act. For the interest of the public, ના ઇન્ટરેસ્ટ માટે થઈને જે prospectus must be prepared carefully. તમે જે prospectus બનાવો છો એને કેરફુલી બનાવવાની જરૂર છે according to the provisions of the Act. Act ના provision પ્રમાણે. Section 26 provides that any person who is found to be guilty of fraud shall be punishable with the imprisonment and the fine as may be applicable. હવે કંપનીઝ એક્ટ 2013 સેક્શન 26 પ્રમાણે કોઈ જે પર્સન પ્રોસ્પેક્ટસ બનાવે છે તો એને ગિલ્ટી ફાઉન્ડ કરવામાં આવ્યું યા એને કોઈ ફ્રોડ કર્યું છે તો એને પનિશ કરવામાં આવશે, યા તો એને કસ્ટડીમાં લેવામાં આવશે યા એને પાસેથી ફાઇન ભરાવવામાં આવશે, જે પણ આમાંથી એપ્લિકેબલ હોય કે એને કેવી રીતનું ફ્રોડ કર્યું છે એના ઉપર ડિપેન્ડ કરે છે. If the prospectus is prepared and issued in contravention of the provision of this section, the company shall be punishable with a fine of 50,000 rupees to 3 lakh rupees. હવે જે તમે પ્રોસ્પેક્ટસ પ્રિપેર કર્યું છે એમાં કઈક ઇશ્યુઝ આવે છે, એમાં કન્ટ્રાવેક્શન આવે છે, જે પ્રોવિઝનમાં લખેલું નથી, તો કંપનીને પણ ફાઇન ભરવામાં આવે છે. 50,000 થી 3 લાખ સુધીમાં ગમે એટલું ફાઇન તમારી પાસેથી લઈ શકે છે. And a person who is knowingly a party to issue of prospectus shall be punishable from a term which may be extended to 3 years or with fine of 50,000 rupees to 3 lakh rupees or with both. હવે કોઈ પર્સન ખબર પડી કે એ પર્સન જ તે આમાં ભૂલ કરી છે યા એને તે આમાં પ્રોવિઝન પ્રમાણે રૂલ્સ નથી બનાવ્યા, તો એને 3 વર્ષ punishable for a term which may be extended to 3 years. એને 3 yearsની પનિશમેન્ટ મળી શકે છે યા એની પાસેથી ફાઇન ભરાવવામાં આવે છે 50,000 થી 3 લાખ સુધી, યા એની પાસે ફાઇને ભરાવવામાં આવશે અને એને 3 yearsની પનિશમેન્ટ મળશે. બરાબર, એટલે તમે જ્યારે પ્રોસ્પેક્ટસ પ્રિપેર કરો તો પ્રોવિઝન એક્ટ ના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે તમારે બનાવવાનું રહેશે. હવે રજિસ્ટ્રેશન ઓફ પ્રોસ્પેક્ટસ. હવે તમે પ્રોસ્પેક્ટસ બનાવી લીધું, બરાબર, હવે એનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવવાનું? A copy of the prospectus duly dated and signed by all directors must be registered with the registrar and the fact must be stated on the face of the prospectus. હવે તમે જે પ્રોસ્પેક્ટસ બનાવ્યું હોય બરાબર, એની એક કોપી લેવાની અને એમાં બધા જ ડાયરેક્ટર ને સાઇન કરવાની રજિસ્ટ્રાર ઓફિસમાં અને રજિસ્ટર કરાવવાનું. Section 26(1) requires the copy of prospectus to be sent to the registration to the registrar on or before the date of publication. એની જે કોપી હોય પ્રોસ્પેક્ટસની એ તમારે ક્યાં સેન્ડ કરવાની?
રજિસ્ટ્રેશન માટે રજિસ્ટ્રારને અહીંયા તમારે સેન્ડ કરવાની બિફોર ધ ડેટ ઓફ ઇટ્સ પબ્લિકેશન, એના પબ્લિકેશન ડેટ પહેલા. The registrar shall register the copy of prospectus only if it fulfill the condition as specified in laws. જે રજિસ્ટ્રાર છે એ તમારે જે પ્રોસ્પેક્ટસની કોપી છે ત્યારે જ રજીસ્ટર કરશે જ્યારે એ બધા જ રૂલ રેગ્યુલેશનને ફોલો કરતા હશે. The promoters and other persons, એમાં બધા ઓડિટર્સ, લીગલ એડવાઇઝર, બેન્કર એન્ડ બ્રોકર્સ બધા આવી ગયા. The promoters and other person who are associated with the preparation and issues of prospectus have to give the contents in the writing along with a copy of prospectus. તેમાં જે બીજા બધા પ્રમોટર્સ અને પર્સન છે એ બધાએ એની સાથે પોતાનું બધું લખીને આપે છે કે એમને આમાં હેલ્પ કરી છે પ્રોસ્પેક્ટસમાં. No prospectus shall be issued after 19 days from the date on which a copy of it will deliver to the registrar. તમે no prospectus shall be issued 90 days પછી કઈ પણ પ્રોસ્પેક્ટર ઇશ્યુ ન થાય from the date on which કઈ ડેટ થી એક કોપી ઓફ ઇટ્સ ડિલિવર ટુ ધ રજિસ્ટ્રાર, જ્યારે રજિસ્ટ્રાર થી તમારી કોપી ડિલિવર્ડ થઈ ગઈ હોય. The consent is writing of all the directors, auditor, legal advisor, banker and brokers, etc. of the company must be received. The consent છે જે લખેલું છે બરાબર, એ તો કંપનીના જે બધા જ માણસો છે, જેટલા પર્સન છે એ બધાને મળવું જોઈએ. બરાબર. હવે the registrar shall refuse registration of prospector under certain situation. જે રજિસ્ટ્રાર છે એ પ્રોસ્પેક્ટસ ને રિફ્યુઝ કરી શકે છે કે એક્સેપ્ટ ન કરે, અમુક કન્ડિશન્સ હોય છે યા સિચ્યુએશન છે એની પ્રમાણે. તો સચ એઝ ડેટ હેઝ નોટ બી મેન્શન, એમાં તમે ડેટ મેન્શન ન કરી હોય. ઇટ ડઝ નોટ કન્ટેન સર્ટેન મેટર્સ, એમાં અમુક મેટર્સ નો લખેલા હોય, અમુક રિપોર્ટ્સ નો લખેલા હોય, ડિક્લેરેશન ફોર્મ નો ભરેલું હોય. The prospectus is not signed by every person who is named therein as a director or proposed director of the company. એમાં બધાના સાઇન નો હોય કે જે ડાયરેક્ટર છે કંપનીના, પછી એમાં બધા મેમ્બર્સ જેટલા કંપનીના હોય યા પ્રપોઝડ ડાયરેક્ટર હોય. એન્ડ સચ અધર ઇશ્યુઝ એઝ મે બી સ્પેસિફાઈડ, યા બીજા કંઈક ઇશ્યુઝ હોય જે આપણે સ્પેસિફાઈ કરેલા હોય છે. બરાબર. ત્યારે જે રજિસ્ટ્રાર છે એ તમારા પ્રોસ્પેક્ટસને રિફ્યુઝ કરી શકે છે. Significance of a prospectus. A prospectus is the only window through which the potential investors can look into the soundness of the company's venture. હવે જે પ્રોસ્પેક્ટસ છે એ એક જ વિન્ડો છે, મીન્સ કંપનીને જોવા માટે, જ્યાં which the potential investor જે છે ઇન્વેન્ટર can look into the soundness, કે કંપનીના જે પ્રોગ્રેસ છે એ અહીંયાથી જોઈ શકે છે. Thus the company's extends to the secure the fullest disclosure of all materials and essential particulars in a prospectus. જે કંપનીઝ એક્ટ છે tends to secure, એ સિક્યોર કરે છે the fullest disclosure of all materials, જે મટીરિયલ છે અને એસેન્શિયલ છે, બધા પર્ટિક્યુલર એસેન્શિયલ છે પ્રોસ્પેક્ટસ ને એને સિક્યોર કરે છે. The Companies Act provides that every prospectus issued by or on behalf of a public company must state the matters and send out reports specified in section 26. જે કંપનીઝ એક્ટ છે પ્રોવાઈડ કરે છે, શું પ્રોવાઈડ કરે છે, that every prospectus, જે પણ તમે પ્રોસ્પેક્ટર ઇશ્યુ થયું છે બાય or on behalf of public company, જે પબ્લિક કંપનીના બિહાફ ઉપર તમને મળી છે, must state the matter, એમાં શું મેટર સ્ટેટ કરવાનું, બતાવવાનું, એન્ડ સેટ આઉટ રિપોર્ટ્સ, અને એમાં રિપોર્ટ્સ પણ બતાવવાના, શેના પ્રમાણે સેક્શન 26 માં જેવું મેન્શન કરેલું છે એવી રીતે. The Act has made intelligent and minor provision to maintain maximum transparency in preparation and issued of the maintain maximum transparency in preparation and issued of prospectus. એનું મીનિંગ કે તમે જે પ્રોસ્પેક્ટસ બનાવો છો એને ઇન્ટેલિજન્ટલી બનાવવાનું, બધી
આમાં મેક્સિમમ ટ્રાન્સપેરન્સી આવી જાય. ઇન પ્રિપરેશન એન્ડ ઇશ્યુ ધ પ્રોસ્પેક્ટસ, મતલબ આમાં કઈ ડાઉટફુલ કોઈને રહે જ નહીં. બધાને જ્યારે પણ એ જોવે તો પ્રોસ્પેક્ટસ ને તો એને બધી જ રૂલ રેગ્યુલેશન નું ખબર પડી જાય અને કોઈને કઈ પણ ઇશ્યુ થાય નહીં. એટલે એટલું ધ્યાન રાખીને ઇન્ટેલિજન્ટલી બનાવવાનું કે બધાની વચ્ચે ટ્રાન્સપેરન્સી રહે તમારે. બરાબર. હવે આ વિડીયો તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે. એના પછીના વિડીયોમાં આપણે રેડ હાયરિંગ પ્રોસ્પેક્ટસ શું છે એના ઉપર ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.